મહિલાઓને સશક્ત બનાવવા અમૂલ ડેરી અને આણંદના સાંસદ મિતેશ પટેલના યથાર્થ પ્રયત્નોથી વાસદ મુકામે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદન સહકારી મંડળી ખુલ્લી મૂકવામાં આવી છે। આ મંડળીનું 11 મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે અને આ મંડળી થકી વાસદ અને આસપાસના ગામોની મહિલા તેમજ પશુપાલકોને વિશેષ લાભ મળશે। આ મંડળીના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર, ડિરેક્ટર ગુલાબસિંહ પઢિયાર, સામાજિક કાર્યકર આશાબેન દલાલ, બ્રહ્માકુમારીના જાગૃતિબેન સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વાસદ મુકામે મહીસાગર વાસદ દૂધ ઉત્પાદક મંડળીનું લોકાર્પણ આદરણીય ચેરમેન વિપુલભાઈ, વાઇસ ચેરમેન કાંતિભાઈ, આશાબેન દલાલ, જાગૃતિબેન ઓમ શાંતિમાંથી અને આ જે મહિલા દૂધ ઉત્પાદક મંડળી બનાવી છે એમના ચેરમેન જાગૃતિબેન, જાનકીબેન, એમની આખી ટીમ, આ મહિલાઓ પણ યુવાઓ છે, એમની ટીમ પણ યુવાઓ છે અને આ મહિલા દૂધ ઉત્પાદક મંડળી ચાલુ કરાવવા માટે આદરણીય ચેરમેન વિપુલભાઈ અને કાંતિભાઈએ ખૂબ મોટો સહયોગ આપ્યો છે। આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારે દરેક મંડળી, દરેક ગામમાં મહિલાઓની મંડળી ઊભી થાય અને મહિલાઓ આત્મનિર્ભર બને, મહિલાઓને પણ એક કામ માટે આત્મનિર્ભર બને, એની માટે જ્યારે આપણા અમિતભાઈ શાહ સાહેબ કહેતા હોય એનું બીડું આપણા ચેરમેન શ્રી વિપુલભાઈએ ઝડપ્યું અને દરેક ગામમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળી ઊભી થાય એ રીતના પ્રયત્ન કર્યા। વાસદ ગામમાં એક જ મહિનામાં આ રીતની જે દૂધ ઉત્પાદક મહિલા મંડળી છે ઊભી કરવા માટે બંને મહાનુભાવોએ ખૂબ મોટો પ્રયત્ન કર્યો, ખૂબ મોટો સહયોગ આપ્યો। એનું પરિણામ આજ સૌ આજે જોઈ રહ્યા છો કે 23 ઓગસ્ટના રોજ આ મહિલા દૂધ ઉત્પાદક મંડળી આજે વાસદ મુકામે ઊભી થઈ છે। સૌ પશુપાલકોને, મહિલાઓ પણ જે પશુપાલકો છે એ જે દૂધ ભરશે એમને બોનસ સારામાં સારું મળે અને પોતે આત્મનિર્ભર બને, પશુપાલકોની આવક બમણી થાય। જ્યારે આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય ત્યારે આ પશુપાલકોની પણ આવક બમણી થાય। અમૂલના દાન એક પણ રૂપિયો 1.5 વર્ષથી વધાર્યું નથી, આજે વિપુલભાઈએ પણ કહ્યું, કાંતિભાઈએ કહ્યું અને હજુ પણ વધારવામાં આવતું નથી। એનો અર્થ એ થાય છે કે પશુપાલકોને ખર્ચો ઓછો થાય, એમના દૂધ વધુ મળે અને બોનસ પણ જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે 322 કરોડ હતું, એ 600 કરોડથી વધુ બોનસનું વિતરણ છેલ્લા વર્ષમાં કર્યું હોય તો તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે અમૂલમાં આવી ત્યારથી ખૂબ મોટો પશુપાલકો માટેની ચિંતા કરી રહ્યા છે અને બોનસ પણ ડબલ જેવું બોનસ પણ એમને આપ્યું છે। આવતા વર્ષોમાં પણ અમૂલથી પશુપાલકોની આવક વધે એવા પ્રયત્ન આપણા ચેરમેન શ્રી વિપુલભાઈ કરી રહ્યા છે, એમની ટીમ કરી રહી છે। ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। વાસદ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની સૌ મહિલાઓને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને આ મંડળી ખૂબ પ્રગતિશીલ રહે એવા પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના। મહીસાગર વાસદ મુકામે મહિલા દૂધ ઉત્પાદક મંડળીના નવીન મકાનના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે આ મંડળીના મહિલા ચેરમેન શ્રી જાગૃતિબેન, જાનકીબેન, અમારા વાસદ મુકામના મૂળ વતની અને વાસદમાં જ રહેતા એવા અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ 2 ટર્મના બકાભાઈ, મિતેશભાઈ, ગામના આગેવાનશ્રીઓ અને મહિલા સંગઠનમાં અમારી બહેનો અને ટોટલી મહિલા કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં અમે આજે વાસદ મહિલા દૂધ ઉત્પાદક મંડળીનું ઉદ્ઘાટન કર્યું છે। આગામી દિવસોમાં આ મહિલા સંચાલિત દૂધ મંડળીથી કયા પ્રકારનો મહિલાઓને ફાયદો થશે? મહિલાઓની દૂધ મંડળીમાં મહિલાઓને જ ફાયદો તો થાય, મહિલા જાતે આગળ આવશે, એ વહીવટ કરશે અને એમાં જે નફો થશે એ મહિલાના જ ફાળે જશે, મહિલાના જ ખાતામાં જશે। જે દૂધ રહેશે એના જ ખાતામાં જવાથી મહિલાઓ પગ પર થશે અને અમૂલ ડેરીમાં 100થી વધુ મહિલાઓ મંડળીઓ અમે છેલ્લા 1.5 વર્ષમાં નવી સ્થાપિત કરી છે। એટલી મહિલાઓને સપોર્ટ કરો, મહિલાઓને આગળ લાવી, મહિલા કેમની પગ પર થાય એવા હેતુસર અમૂલ ડેરી પણ કામ કરી રહી છે। જે પ્રમાણે દૂધના ભાવ વધી રહ્યા છે પરંતુ દાણને લઈને વધારો નથી આવ્યો, પશુપાલકોને શું કહેશો? પશુપાલકો માટે તો શુભ સંદેશ જ છે ને કે ભાઈ એમનો મહેનતની, એમના ફળનું પૂરું
શોષણ કર્યા વગર વ્યાજબી ભાવ, સારો ભાવ અને ગુજરાતમાં ફર્સ્ટ નંબરે ભાવ અમૂલ ડેરી જ્યારે આલી રહી હોય અને દાણમાં વધારો અમે કર્યો નથી, એટલે એનું નફાનું પડતર એની દૂધની ઓછી આવે અને વધુ ભાવ આલે, એના નફો પણ વધારે થાય, એ અમારો મેઇન હેતુ છે.